મહીસાગર જિલ્લામાં તાલુકા જાહેર થયા છતાં પણ વિરોધ યથાવત. શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના 10 ગામના લોકોએ તાલુકો અલગ થવાને લઈ આવેદનપત્ર આપ્યું. નવીન ગોધડ તાલુકામાં શહેરા તાલુકાના 10 ગામોનો સમાવેશ કરાતા પાનમ ડેમ વિસ્તારના 10 ગામોના લોકોએ લુણાવાડા ખાતે કલેક્ટરને આવેદન આપ્યું. 10 ગામના આગેવાનો સહિતના લોકો ભેગા મળી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા. શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના બોરિયા, ચારી, મોર, ઉંડારા, ખૂટકર, કોઠા, આસુંદરિયા અને જૂનાખેડા સહિતના ગામોના લોકો ભેગા મળીને કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા. શહેરા તાલુકો નજીક પડતો હોવાના કારણે ગામનો વિકાસ થઈ રહ્યો છે અને શહેરા તાલુકામાં રહેવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સરકારી કચેરીઓ નજીક પડતી હોવાના વિવિધ મુદ્દાઓને લઈ આવેદનપત્ર આપ્યું. ગોધડ તાલુકામાં સમાવેશ કરતા શહેરા તાલુકામાં સમાવેશ કરવા માંગ. જો શહેરામાં સમાવેશ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી. બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર. શહેરા તાલુકાના બોરિયા મત વિસ્તારના 10 ગામોના સરપંચો, આગેવાનો તથા કાર્યકરો ભેગા મળીને મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ. અમારા શહેરા તાલુકાના 10 ગામોને ગોધડ નવી રચિત ગોધડ તાલુકા સાથે જે સામેલ કરવામાં આવ્યા છે એમાં અમારો વિરોધ છે. એ વિરોધ દર્શાવવા પ્રદર્શિત કરવામાં આવેદન આપી અને વિરોધ કરવાના છીએ અને અમારી માગણીને જ્યાં સુધી માન્ય નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આ લડત લડતા રહીશું. શું નામ? પગી ગમીરસિંહ દીપાભાઈ.